ચાલો જુઓ, જાનકીએ મને વોટ્સએપ પર ડાઉટ મોકલ્યો હતો, એ આપણે જોઈએ. એક આ છે, રાજેન્દ્ર પોતાના અંગત સ્કૂટર 10,000 માં વેચી 8,000 ધંધામાં લાવ્યો. બરાબર છે. હોમવર્કમાં આપી દો ને આ બધું મેં. હલો હલો, એક તો 4-5 જણા હોય ને એમાં બોલતા નહીં તો યાર તમે મ્યુટ અનમ્યુટ રહો ને, અવાજ આવતો હોય ઘરમાં તો જ મ્યુટ રહેજો. બરાબર, એક તો ગણી 4 હોય એમાં પાછું તમે મ્યુટ થઈ જાવ. સમજ્યા કે 50 જણ હોય તો ઠીક છે, આ 4 જણા છે ગણી. તો હવે આની વાત કરીએ. તો રાજેન્દ્ર પાસ પોતાનું અંગત સ્કૂટર 10,000 વેચીને 8,000 ધંધામાં લાવ્યો. તો આની અંદર તમારે કન્ફ્યુઝ નહીં થવાનું, ધંધામાં કેટલા આયા? 8,000 આયા. બરાબર ને? એને શું વેચ્યું, કેટલામાં વેચ્યું એ આપણે ધ્યાનમાં નહીં લેવાનું. નફામાં વેચ્યું, ખોટમાં વેચ્યું નહીં લેવાનું. તો આની આમનો શું આવે? રોકડ ખાતે ઉધાર, રોકડા આવે છે તે માલિક આપનાર છે, મૂડી ખાતે જમા 8,000. બસ પતી ગયું. રાઈટ? આનો જવાબ રોકડ ખાતે ઉધાર 8,000 તે મૂડી ખાતે જમા 8,000. થઈ ગયું? શોર્ટમાં લખી આપણે લખી રાખીએ. પછી માતૃશ્રીના સ્મરણાર્થે હોસ્પિટલમાં 15,000 નો માલ આપ્યો. તો આને એક તો ધર્માદા કહેવાય. બરાબર? એમના માતૃશ્રી મરી ગયા હશે, એમની યાદમાં 15,000 નો માલ સ્ટોક આપ્યો. એટલે ધર્માદા ખાતે ઉધાર, ધર્માદા ખાતે ઉધાર 15,000 તે ખરીદ ખાતે જમા 15,000. માલ સ્ટોક નહીં લખતા. પહેલાના પુસ્તકમાં અમને લખતા હતા ધર્માદાથી ગયેલ માલ ખાતે જમા, એવું લખતા હતા. પણ હવે ધર્માદાથી ગયેલ માલ, આગથી ગયેલ માલ, ચોરીથી ગયેલ માલ, એ બધું એક જ શબ્દ લખવાનો, ખરીદ. એટલી ખરીદી ઓછી થઈ ગઈ. એટલે આનો શું આવશે? ધર્માદા ખાતે ઉધાર 15,000 તે ખરીદ ખાતે જમા 15,000. ઓકે. 1,600 રૂપિયાના 2 કેલ્ક્યુલેટર ખરીદ્યા, જે પૈકી એક તો ઘર વપરાશ માટે રાખ્યું. એટલે એક ઓફિસમાં, એક દુકાનમાં ગયું અને એક ઘર વપરાશમાં ગયું. રાઈટ? તો એની 2 આમનો. હવે કેલ્ક્યુલેટર જે છે, સાંભળજો, 800 રૂપિયાનું કેલ્ક્યુલેટર છે, એટલે માલ નથી, મિલકત છે. એટલે કેલ્ક્યુલેટર ખાતે ઉધાર. આ કયું કેલ્ક્યુલેટર લખું છું? જે ધંધામાં લીધું તે. કેલ્ક્યુલેટર ખાતે ઉધાર 800. જે ઘરે ગયું એને લખીશું ઉપાડ ખાતે ઉધાર 800. અને ધંધામાંથી ટોટલ રૂપિયા ગયા 1,600. જાય તો જમા, રોકડ ખાતે જમા 1,600. ફરી બોલું છું, કેલ્ક્યુલેટર ખાતે ઉધાર 800, ઉપાડ ખાતે ઉધાર 800 તે રોકડ ખાતે જમા 1,600. તે રોકડ ખાતે જમા 1,600. ખબર પડી તમને? જે કેલ્ક્યુલેટર દુકાનમાં આવ્યું એને આવે તો ઉધાર એટલે કેલ્ક્યુલેટર, કે માલ મિલકત ખાતું છે. ઘર વપરાશ માટે જે લીધું એટલે ઉપાડ થઈ ગયું. અને બંનેના પૈસા તો આપણે દુકાનમાંથી આપ્યા એટલે 1,600 રૂપિયા ધંધામાંથી જાય છે એટલે જમા. ત્યાર પછી ₹45 ઇન્કમ ટેક્સ રિફંડ ના મળ્યા, ચેક ધંધાના ખાતામાં ભર્યા. હવે સમજો, ઇન્કમ ટેક્સ એ ઉપાડ કહેવાય, પણ રિફંડ જે આવ્યો ને એ પાછા પૈસા એટલે મૂડી કહેવાય. તમે એના પર વિશે બહુ મોટો ચર્ચા કરીશું, મને કોઈ વાર યાદ કરાવજો. ઇન્કમ ટેક્સ પર બહુ મોટો સબ્જેક્ટ છે આપણો. ધંધાનો માલિક ઇન્કમ ટેક્સ ભરે છે. માન લો મેં ગુરુ ક્લાસમાંથી 10,000 રૂપિયા ટેક્સ ભર્યો, મારો ટેક્સ, હા, ઇન્કમ ટેક્સ. એને આવક વેરો કહેવાય. ઇન્કમ ટેક્સ નો ગુજરાતી શું છે? આવક વેરો. તો મેં ગુરુ ક્લાસના ગલ્લામાંથી ભરું છું, સાંભળજો બધા, તો એને કહેવાય ઉપાડ. તો એની આમનો શું આવે? ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે કે ચેક ખાતે જમા. મેં જેવી રીતે આપ્યું છે, બરાબર? 10,000 રૂપિયા આપ્યા. હવે પછી ખબર પડી કે ટેક્સ મારો 10,000 હતો જ નહીં, મારો ટેક્સ તો 8,000 રૂપિયા જ હતો. કેટલો હતો?
8000 तो 2000 ટેક્સ મને પાછો આવે કોને ગવર્નમેન્ટ એને કહેવાય ઇન્કમ ટેક્સ રિફંડ એને શું કહેવાય ઇન્કમ ટેક્સ રિફંડ એટલે કે પાછા પૈસા આયા ટેક્સ પાછો આવી ગયો એ જ પાછો મેં ગુરુ ક્લાસમાં રાખી દીધો જેમ 10000 ગુરુ ક્લાસમાંથી લઈ ગયો હતો તે શું થઈ ગયું તો ઉપાડ એમાંથી 2000 પાછા આયા અને એ મારે પાછા ગુરુ ક્લાસમાં મૂકી દીધા તો એ પાછો મૂડી થઈ જશે એટલે કે માલિક લઈ જાય તો ઉપાડ માલિક લાવે તો મૂડી તો એટલે 2000 રૂપિયા હું લાવ્યો છું હવે આપણા વ્યવહારમાં કેટલા છે તે જુઓ તમે 4500 રૂપિયા કેટલા છે 4500 રૂપિયા તો એની આમનો શું આવે અને ચેક છે પાછું જો બેંક ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા 45 ઓકે બેંક ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા 45 છતાંય કોઈ ડાઉટ રહેતો હોય તો મને કહેજો હા ભાઈ ચાલો અવિનાશ પોતાની અંગત મોટર કાર 80000 માં વેચી 50000 ધંધામાં લાવ્યો વળી 20000 નું ફર્નિચર 20000 ના દેવાદારો અને 10000 ના લેણદારો લાવ્યા ચાલો ઠીક છે તેમાં આ જે છે ને દેવું છે એટલે આ જમામાં જશે આ બધા ઉધારમાં જશે જો મોટર કાર મિલકત છે એટલે ઉધારમાં જશે ફર્નિચર મિલકત છે એટલે ઉધારમાં જશે દેવાદારો મિલકત છે એટલે ઉધારમાં જશે તો આની આમનોંધમાં આ 80000 તો નહીં આવે 50000 ધંધામાં એટલે એ આવશે 20000 ફર્નિચર આવે એટલે એ આવશે દેવા આવશે અને લેના પણ આવશે અરે લેન્ડર પણ આવશે તો આમનોંધ કઈ હશે તે જુઓ તમે મોટર કાર ખાતે ઉધાર $50,000 फर्नीचर खाते उधार 20,000 देवादारों खाते उधार 20,000 ते लेनदारों खाते जमा 20,000 ते मूडी खाते जमा હવે બેલેન્સ કેટલું બચે છે કહો મને 70,000 બરાબર ને કારણ કે આ તમારા 90,000 થશે ટોટલ 90 થી આગળ 20 તો આવી ગયા એટલે બાકી 70 રહેશે એટલે આ બધી મિલકતો આવે છે એટલે ઉધાર થશે આ દેવું છે એટલે જમા થશે અને મૂડી જે છે એ 70,000 થશે લખી લેજો લખી દીધું હા સર તમારા હોય કોઈ ડાઉટ હોય તો કહેજો આ બધા જાનકીના ડાઉટ છે તમે હોમવર્ક કર્યું હોય તો મને કહેજો કે હા સર અમારો કોઈ ડાઉટ છે અચ્છા આમાં છે મૂલ્ય વૃદ્ધિ વેરો આ ઉપજ ખર્ચ ખાતું કહેવાય કેમ તો આનું ઇંગ્લિશ છે વેલ્યુ એડેડ ટેક્સ શોર્ટમાં એને કહીએ VAT વેટ બરાબર છે અત્યારે આ ખર્ચો બંધ થઈ ગયો છે અત્યારે ખર્ચો આવી ગયો છે GST બરાબર ગુડ્સ સર્વિસ એન્ડ ટેક્સ તો અત્યારે વેટ જે છે ઓલરેડી બંધ થઈ ગયું છે પણ આ પુસ્તક જ્યારે છપાયું હતું ત્યારનું આ વસ્તુ છે એટલે વેટ નો ફૂલ ફોર્મ થાય વેલ્યુ એડેડ ટેક્સ અને એનો ગુજરાતી થાય મૂલ્ય વૃદ્ધિ વેરો વેલ્યુ એટલે મૂલ્ય એડ એટલે વૃદ્ધિ થવી અને વેરો એટલે ટેક્સ એટલે આ ગવર્નમેન્ટને આપવાનો એક વેરો છે પણ આ ધંધાનો ખર્ચ છે માલિકનો અંગત ખર્ચ નથી એટલે આને આપણે ઉપજ ખર્ચ ખાતામાં લઈ લઈશું અહીં આગળ જોઈએ 2000 નો માલ વેચ્યો બદલામાં ચેક આપ્યો ઓકે આ ક્રોસ ચેક એટલે તમને ખબર હોવી જોઈએ તસલીમ મારી પછી તમે ચેક છે ને હું તમને બતાવીશ તમે ક્લાસ પર ઉભો છો ત્યારે મારી પાસે ચેક બુક હોય છે આમાં એકડી ક્રોસ કરો ઉપર લખો ને એકાઉન્ટ પે એવું લખો તમે એકાઉન્ટ પે એને ક્રોસ ચેક કહેવાય ને ઠીક છે એનો કોઈ સવાલ નથી તો પણ તમને સમજાવી દઈશું તો આમાં વેચાણ ખાતું જમા થાય કારણ કે માલ જાય છે એટલે વેચાણ ખાતું શું થશે જમા
અને બેંક ખાતું ઉધાર થશે. બેંક ખાતું ઉધાર, વેચાણ ખાતું જમા, બેંક ખાતું ઉધાર થશે. બરાબર છે. માલ જાય છે એટલે જમા, પૈસા જે છે એ બેંક લેવાની છે. ફિક્સ ડિપોઝિટ પર 10 રૂપિયા વ્યાજ મળ્યું તો અહીં વ્યાજ ખાતે જમા થશે. કામ તો કે ઉપજ થઈ ને એટલા માટે જમા થશે. પણ પૈસા ઘરે નથી આવવાના, પૈસા તો બેંક પાસે જ રહેશે. એટલે પૈસા લેનાર બેંક છે, તો બેંક ખાતે ઉધાર થશે. બે અસર, બેંક ખાતે ઉધાર અને મળેલ વ્યાજ ખાતે અથવા તો વ્યાજ ખાતે એટલું લખશો તો 50 છે જમા. જય સ્ટોર્સ માંથી 20,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. હજુ આપણે હવે ચાલશે વેપારી વટાવાનો કેસ. વેપારી વટાવ જે છે એ શું છે? બે પ્રકારના વટાવ છે, એક વેપારી વટાવ અને એક રોકડ વટાવ. એના વિશે તમને ડીપમાં સમજાવીશ. હવે ખાલી એટલું યાદ રાખો એક વાક્યમાં, કોઈ પણ વ્યવહાર હોય, ઉધાર હોય કે રોકડ હોય, વેપારી વટાવ કાપી નાખવાનો. પણ રોકડ વટાવ જે છે એ માત્ર ને માત્ર રોકડ વ્યવહાર હોય તો જ લેવાનો. ફરી બોલું છું, પછી હું તમને આખી છણાવટ કરીશ. અત્યારે ખાલી એક વાત, કોઈ રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર, માલ ઉધાર ખરીદ્યો હોય કે રોકડ ખરીદ્યો હોય, ઉધાર વેચ્યો હોય કે રોકડ વેચ્યું હોય, વેપારી વટાવ તો ગણિત નાખવાનો અને બાદ કરવાનો. વેપારી વટાવ શું કરો? બાદ. પણ રોકડ વટાવ આપેલો હોય તો વ્યવહાર રોકડ હોય તો જ રોકડ વટાવ બાદ કરવાનો, નહીં તો એને બાદ કરવાનો. તો અહીંયા તમારે 20,000 માંથી 10% માઇનસ કરી દો એટલે 18,000 રૂપિયા આવશે. કેટલા આવશે? 18,000 રૂપિયા. 20,000 માંથી 2,000 રૂપિયા બાદ થઈ જશે. ખબર પડી તમને? એટલે તમારે આ વ્યવહાર છે એની આમનો શું આવશે? ખરીદ ખાતે ઉધાર 18,000 રૂપિયા તે જય સ્ટોર હતો ને, જય સ્ટોર્સ ખાતે જમા 18,000. બરાબર? 18,000 કઈથી આ ખબર પડી તમને? 18,000 કઈથી આ ખબર પડી તમને? 20,000 માલની કિંમત ઓછા 10% વેપારી વટાવ એટલે કેટલા આવશે? 2,000. રાઈટ? એટલે 18,000 રૂપિયા છે એ તમારે માલની કિંમત આવશે. ઓકે, તમારે કેલ્ક્યુલેટરમાં કરવું તો કેવું રીતે કરજો? સાંભળજો. કેલ્ક્યુલેટર ની અંદર તમે બતાવો. પહેલા 20,000 કરવાના, પછી ગુણ્યા દબાવવાના, 10 દબાવવાના, ટકા દબાવવાના, પછી માઇનસ નું ચિહ્ન કરીને બરાબર દબાવવાનું. કરો આટલું તમારા કેલ્ક્યુલેટર ની અંદર. એટલે ઓટોમેટિક બાદ થઈને આવી જશે તમારું ફિગર. હા સર, આવી જાય છે જવાબ. બરાબર? આ બધી ટેકનિક છે, રૂબરૂ મળશે તો શીખવાડીશ હું તમને કેલ્ક્યુલેટર ને કેવી રીતે વાપરવું. ચાલો આગળ. 18,000 નો માલ આપણે ખરીદ્યો કોની પાસેથી? જય સ્ટોર માંથી. ખબર પડી? હવે જય સ્ટોર્સ માંથી ખરીદેલ માલ પૈકી અડધો માલ 20% નફો ચડાવી ભાવનાને વેચ્યો. હવે આનો અડધો માલ કેટલો થાય? 9,000 થાય. બરાબર ને? 18,000 નો માલ ખરીદ્યો છે આપણે. જો એવું લખ્યું છે, જય સ્ટોર્સ માંથી ખરીદેલ માલ પૈકી અડધો માલ. જય સ્ટોર માંથી કેટલાનો માલ ખરીદ્યો? 18,000 નો. બરાબર ને? હવે આપણે આમનો કરીને 18,000 ની ભાગ્યા 2. એટલે બોલો ને બધા, હા ના કયું બોલો. ચાલો, તો આ 9,000 નો માલ છે એ 20% નફો ચડાવીને વેચવાનો છે આપણે. બરાબર? તો 9,000 નો માલ વત્તા 20% બીજા 1,800 રૂપિયા બીજા. ઓકે, હવે તમારે કેલ્ક્યુલેશન કરવું હોય તમારા કેલ્ક્યુલેટર ની અંદર તો કેવું રીતે કરવાનું? એટલે લખવાનું 9,000 ગુણ્યા 20% વત્તા બરાબર. આમાં ઉમેરવાના છે એટલે વત્તા કરવાના, બાદ કરવાના તો ઓછા કરવાના. તો 10,800 આવી જશે તમારે. જોઈ લો. હા સર. એટલે 10,800 નો માલ આપણે કોને વેચ્યો? ભાવનાને વેચ્યો. તો આમનો જ આવશે, ભાવના લેનાર છે, લેનારને ઉધાર કરો તો ભાવના ખાતે ઉધાર, અને વેચાણ કરવાથી માલ જાય છે તે
વેચાણ ખાતે જમા. સિમ્પલ. એટલે તમે કાંઈનો કહો છો કેલ્ક્યુલેટર લાવી દેજો. થઈ ગયું? ચલો આ પેજ પત્યું. સર આ બસ. વ્યવહારોની તો જમા અસર ને ઉધાર અસર. હે એવું હતું મને ખબર હું કરવાનું હતું ના જમા હા અસર ને ઉધાર. હા તો પછી જો આની અંદર જય સ્ટોર્સમાં શું કરવાનું ખરીદ ખાતે ઉધાર બરાબર અને જય સ્ટોર્સ ખાતે જમા તો ફિગર ને કઈ જરૂર જ નથી તમારે મેં તો ખોટી ફિગર ગોતી નાખી મને તો એમ કે આમનો તો દાખલો છે એટલે બરાબર ખાલી તમારે તો ઉધાર જમા લખવાનું છે ને ખ્યાલ આવે કે નહીં એટલે આમાં શું આવશે ઉધાર જમામાં જય ખરીદ ખાતે ઉધાર લખશો અને જય સ્ટોર્સ ખાતે જમા લખશો બરાબર અને આ આમનોંધમાં શું લખશો આ ત્રીજાની અંદર તો ભાવનાને વેચ્યો ને આપણે એટલે ભાવના ખાતે ઉધાર અને વેચાણ ખાતે જમા સિમ્પલ હે પણ મેં ઓલી ફિગરો કાઢી નાખી જો કે એ ફિગરો તમને શીખવાડી છે ને એ ક્યારે કામ લાગે આમનોંધમાં ખરીદ ખાતે ઉધાર રકમ બી લખવી પડે જય સ્ટોર્સ ખાતે જમા તો રકમ બી લખવી પડે એટલે મેં રકમ બી તમને કાઢતા શીખવાડી ચાલો ઠીક છે વાંધો ચલો ડાઉટ પતી ગયો હવે એનો તો હવે નવો દાખલો ચાલુ કરીએ આપણે તમે પણ દાખલા કરતા રહેજો તો તમારા દિમાગમાં પણ આવા કોઈ ડાઉટ્સ આવે તો તમને ક્લિયરિટી કરતા ફાવે ચાલો આપણે છેલ્લા કોના દાખલા કરતા તો યાદ કરાવજો મને હા માલની ખરીદી વેચાણના બરોબર ને તો હજી એક દાખલો આપણે કરી લઈએ માલને ખરીદી વેચાણનો ચલો આપણે આ દાખલો કરીએ આ પણ માલને લગતો વિગત છે લખો ચલો હેડિંગ માર દો નીચેના વ્યવહાર પરથી નિકુંજની આમનોંધ લખો નિકુંજના ચોપડામાં આમનોંધ તમારે આમનોંધ દોરવાની છે બરાબર બધાને ખબર છે કેવી રીતે આમનોંધ દોરવાની હા સર. શ્રી નિકુંજના ચોપડે આમનોંધ તસલીમ આવી ગઈ તું હા સર પપ્પાના ફોનમાં નેટ હતું તો વાઈફાઈ કરી લીધું. તો ચાલે એવું કશું નહીં તો આસિફ નો હશે ને મોબાઈલ એ તો નાની ચાલો શરૂ કરું પહેલો વ્યવહાર નેહા પાસેથી 72,000 નો માલ ખરીદ્યો આ ઉધાર વ્યવહાર થયો બરાબર ને એટલે આમનોંધ આવશે ખરીદ ખાતે ઉધાર આપનાર નેહા છે તે નેહા ખાતે જમા 72,000 બાબતે જે શું લખશો નેહા પાસેથી શાખ પર અથવા ઉધાર કહીએ તો પણ ચાલે માલ ખરીદ્યો તે હેલો 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 હા સર. હેલો હા હા સર. હા હા કેમ એટલે કોને એડમિટ કરી કેમ શું થયું
ઓકે. હા. ચાલો બીજો વ્યવહાર જોઈએ. નેહા પાસેથી ખરીદેલ માલ પૈકી ચોથા ભાગનો માલ વેચાણ કિંમત પર 10% નફો મળે તે રીતે નિશિતાને વેચ્યો. વાહ, સરસ દાખલો છે. હવે મને દરેક જણને તમને પૂછું, નેહા તને તો ખાસ તારો દાખલો છે, એટલે આપણે નિશિતાને કેટલા રૂપિયાનો માલ વેચ્યો મને ગણીને કહો. નિશિતાને આપણે કેટલા રૂપિયાનો માલ વેચ્યો એ મને ગણીને કહો. રકમ વાંચી લો 2-3 વખત ફરીથી. અને નિશિતાને આપણે, તમે લોકો છે ને કે આપણે બધા બિઝનેસ કરીએ છીએ એવું માની ચાલો, બરાબર. આપણે માલ ખરીદ્યો 72,000 નો, એમાંથી ચોથા ભાગનો માલ વેચાણ કિંમત પર 10% નફો મળે એ રીતે નિશિતાને વેચવાનો છે. ચાલો કરો. ચાલો બોલો, પણ રકમો તો બોલો ફટાફટ, જવાબો. કેલ્ક્યુલેટર છે તમારી પાસે? બહુ વાર લાગે છે બિચારાને. કેટલાનો આમનો સર જવાબ? 19,800. ચાલો એક જવાબ આવ્યો. 19,800. બીજો કોણ આવશે? બીજો કોનો જવાબ? ચાલો બીજું કોઈ? મયુર, પિયુષ, ધ્રુવી, બોલો. 19,800 જ જવાબ આવે છે સર મારો બે. તારો બે જ આવ્યો? હા. પિયુષ તો શું આવ્યો? ઓ હિના, ઠંડુ દૂધ છે ફ્રીજમાં? મને આપજે. બોલો ભાઈ, બીજા કોઈનો આન્સર? પિયુષ? પિયુષ તો કોઈ દાડો બોલતો જ નહીં, ખાચું ખોટું ગમે તે. મયુર, જાનકી, કેવું લા લોકો કશું બોલતા નહીં કે મોબાઈલ ચાલુ કરીને જતા રહ્યા? હું ચાલો જોઈએ. તમે ખોટા છો આન્સર. તમે તમારા દિમાગથી સાચા છો, પણ ખોટા કેમ છો તમને સમજાવું. પહેલા તો આપણે 72,000 નો માલ હતો, એનો ચોથો ભાગ એટલે 18,000 થઈ એની મૂળ કિંમત. આ મૂળ કિંમત જ છે આખી ટોટલી, બરાબર છે? મૂળ કિંમત 18,000. આ 18,000 નો માલ 10% નફો ચડાવવાનો છે. 10% છે ને? 10% નફો ચડાવીને વેચવાનો છે. બરાબર છે? હવે તમે જે શું કર્યું છે તે તમને કહું. એમ એકચ્યુઅલી આ રીતે બને, મૂળ કિંમત વત્તા નફો બરાબર વેચાણ કિંમત. આવી સિચ્યુએશન હોય દરેક વખત. એટલે તમે શું કર્યું? 18,000 મૂળ કિંમત લીધી, નફો એનો 1,800 લીધો, એટલે વેચાણ કિંમત કેટલી થઈ ગઈ? 19,800. પણ આ જે તમારો જે જવાબ છે એ રકમ જોડે બંધ બેસતો નથી. રકમમાં હું લખ્યું છે જો, વેચાણ કિંમત પર 10% મળે એ રીતે તમારે આપવાનું છે. તો તમારું વેચાણ કિંમત છે 19,800, એના 10% ગણીએ તો તમારો નફો થવો જોઈએ 1,980 રૂપિયા. કેટલો નફો થવો જોઈએ? 1,980. જ્યારે તમારો નફો તમે કેટલો ગણ્યો? જો 1,800. સમજણ પડી ને? તમે જે નફો ગણ્યો કોની પર ગણ્યો છે? મૂળ કિંમત પર. તમે ક્યારે સાચા હોત? ભાઈ વેચાણ કિંમત ના હોત ને, મૂળ કિંમત હોત તો તમે સાચા હતા. પણ અહીં આગળ વેચાણ કિંમત છે એટલે તમારો જે નફો જે છે એ વેચાણ કિંમત પર થવો જોઈએ. એટલે મારા પ્રમાણે આ જવાબ
20,000 આવવો જોઈએ. કેટલો આવવો જોઈએ? 20,000. હવે કેવી રીતે સાહેબ 20,000 આવશે તે તમને સમજાવો. તો 20,000 આવશે એટલે અહીંયા આગળ 2,000 થઈ જશે. અહીં કેટલા થશે? 2,000. એટલે 18,000 નો માલ, મૂળ કિંમત 2,000 રૂપિયા નફો, એટલે 20,000 માં વેચવાનો. અને તમે જુઓ વેચાણ કિંમતના 10% થઈ જશે 20. વેચાણ કિંમત છે 20,000, એના 10% કરો એટલે 2,000 આવી જશે અને એ તમારો નફો આવી જશે. જોઈ લો, ખ્યાલ આવ્યો તમને? હવે તમારે થાય સાહેબ તમે તો ગોખીને બેઠા હશો આ બધી વસ્તુ, પણ તમને સમજાવું કેવી રીતે આવે. આપણું માળખું આ રીતનું જ છે. મૂળ કિંમત વત્તા નફો, ખોટ હોય તો માઇનસ થાય, અને એનો જવાબ આવે વેચાણ કિંમત. આ સિસ્ટમ છે, બરાબર? હવે તમને લોકોએ કીધું હોય વેચાણ કિંમત પર, તો પછી અહીં 100 લખી દેવાના. પહેલા અહીં લખી દેવાના 100, બરાબર છે? અને અહીં કેટલા લખવાના? આના 10%, જેટલા કીધા હોય એટલા. 10% કે 5% કે 20% કે જે કે, એટલે આના તમારે આઈડી લખી દેવાના ટકા, જે કે. હવે કઈ સંખ્યામાં 10 ઉમેરે તો 100 આવે? ઓબ્વિયસલી 90, બરાબર ને? તો ડિફરન્સ મળી જાય તમને કોમન સેન્સ થી. કઈ સંખ્યામાં 10 ઉમેરે તો 100 મળે? તો 90 માં 10 ઉમેરે તો 100 મળે. એટલે આપણે મતલબ એવો થયો કે જેની મૂળ કિંમત 90 રૂપિયા હોય એને તમે 100 રૂપિયામાં વેચો તો વેચાણ કિંમત પર 10% નફો મળ્યો એવું કહેવાય. જેની મૂળ કિંમત 90 રૂપિયા હોય એને તમે 100 રૂપિયામાં વેચો તો વેચાણ કિંમત પર 10% નફો મળ્યો એવું આપણે કહી શકીએ. તો હવે આપણો જે એ હતો રકમ હતી એની અંદર મૂળ કિંમત કેટલી છે? 18,000. કેટલી છે? 18,000. તો પદ મૂકવાનું આપણે કે 90 રૂપિયા વાળાને 100 રૂપિયા વેચવાનું. એટલે મૂળ કિંમત 90 હોય તો એને વેચવાનું કેટલામાં? 100 રૂપિયામાં. તો જેની મૂળ કિંમત 18,000 હોય એને મારે કેટલા વેચવાનું? 18,000 એને ગુણ્યા 100 કરવાના, છેદમાં કેટલા આવશે? 90. ઈંડુ જશે, 9 દુ 18, 200, એટલે 20,000 રૂપિયા તમારા માલની વેચાણ કિંમત આવશે. આવી ખબર પડી હવે તમને? દિમાગમાં બેઠું કેલ્ક્યુલેશન કે ના ખબર પડી? મેન ખબર પડી સર. કન્સેપ્ટ ક્લિયર કરજો. આ એ બરાબર જોઈ લે મેં શું કર્યું છે તસલીમા. હવે તને સમજણ પડશે. તમે જે ભૂલ કરી એ શું કરી દીધું? તમે શું કર્યું? મૂળ કિંમત પર નફો ગણ્યો. જ્યારે રકમ શું કે છે? વેચાણ કિંમત પર નફો ગણવાનો. તમે મૂળ કિંમત પર ગણી નાખ્યો. એ ભૂલ થઈ ગઈ તમારી. સમજણ પડી કે નહીં? હા, તમને વેચાણ કિંમતે નાખી, મૂળ કિંમતે કોઈ શબ્દ નાખે ને તો પછી તમારે ધારણા લઈ લેવાની, મૂળ કિંમત પર જ લઈ લેવાની. બરાબર? સીધું એવું જ કે 20% નફો ચાઈને વેચ્યું, 10% નફો ચાઈને વેચ્યું, તો એ મૂળ કિંમત પર ગણી લેવું. જે તમે કરાયો 19,800 એ બરાબર છે. પણ સ્પેશિયલી કીધું છે કે વેચાણ કિંમત પર 20%, તો પછી તમારે કેલ્ક્યુલેશન કરવું પડે. એટલે પહેલા ધારવાના, વેચાણ કિંમત 100 રૂપિયા ધારી લેવાની, એટલે નફો તમારો 10% માં 10 રૂપિયા થાય, એટલે મૂળ કિંમત 90 રૂપિયા થઈ જાય. એટલે 90 એ 100 તો 18,000 કેટલા? લખી રાખવા વસ્તુ. હા સર, લખાઈ ગયું. હવે આમનો જ લખો. આપણે કોને વેચ્યું છે? નિશ્ચિતા. નિશ્ચિતાને વેચ્યો એટલે લેનારને ઉધાર કરીશું. બરાબર છે? નિશ્ચિતા ખાતે ઉધાર. તે વેચાણ ખાતે છે. બાબતે છે નિશ્ચિતાને માલ પરત કર્યો તેનો. નિશ્ચિતાને માલ પરત કર્યો તેનો. તમે તમારા ટેબલમાં લખજો. આ રફ સમજૂતી બધી નંબર પ્રમાણે લખજો. આ નંબરના વ્યવહારની સમજૂતી, આ નંબરના વ્યવહારની સમજૂતી, એવું તો સમજૂતી.
ઓકે, ચાલો આગળનો વ્યવહાર બી એટલો જ અગત્યનો વ્યવહાર છે. ચાલો જોઈએ. નિશ્ચિતાએ 3000 નો માલ નુકસાની વાળો હોવાથી પરત કર્યો, એટલે આને કહેવાય વેચાણ પરત. આવડે જ આપણે વેચાણ કર્યું ને, અને એમાંથી 3000 નો માલ પાછો આવે એટલે વેચાણ પરત. જે આપણે તરત જ નેહાને પરત કરી દીધો એટલે આ આવશે ખરીદ પરત. એટલે આ દિવસે 7 તારીખે આપણે 2 આમ નોંધ કરવી પડશે. એક આમ નોંધ નિશ્ચિતા સાથે કરીશું વેચાણ પરતની, બીજી આમ નોંધ નેહા પાસે કરીશું ખરીદ પરતની. બોલો સમજણ પડી? આ તો પહેલા આમ નોંધ લખી દઈએ, પછી એની વાત કરીએ. બહુ અગત્યનો મુદ્દો છે. ખબર પડી તમને? આ ચલો પહેલા આપણે આમ નોંધ લખી દઈએ. 7 તારીખની પહેલી આમ નોંધ એટલે 7A એવું લખું છું. નિશ્ચિતા વાળી આમ નોંધ, એટલે નિશ્ચિતાએ માલ પાછો આપ્યો. માલ પાછો આવે છે, આવે તો ઉધાર. એનું નામ છે વેચાણ પરત ખાતે. કેટલા રૂપિયા? 3000. તે નિશ્ચિતા ખાતે જમા, કારણ કે પાછો આપ્યો છે ને એટલે આપનાર કોણ છે? નિશ્ચિતા. એના ખાતે જમા. બાબતે જે નિશ્ચિતાએ માલ પરત કર્યો તેના, નિશ્ચિતાએ માલ પરત કર્યો તેના. ચલો બીજી આમ નોંધ કોણ લખાવશે? આની આમ નોંધ હવે પાછા આપણે કોને આપી દીધું? નેહાને માલ પાછો લીધો. ચલો એની આમ નોંધ લખાવો. મને રકમ હોય લખાવજો. એની આમ નોંધ લખાવતો મને. હલો, ખરીદ પરત ખાતે ઉધાર. ખોટું. ખરીદ પરતનો માલ આવે કે જાય? ખરીદેલો માલ પાછો આપીએ તો માલ આવે કે જાય? જાય. જાય. તો પછી જમા થાય ને? હા. હા. અને લેનાર કોણ છે? તમે કોને માલ પાછો આપ્યો? નેહાને. નેહાને. એ લેનાર થશે. તો નેહા ખાતે નેહા ઉધાર. ખાતે ઉધાર. બોલો રકમ તો બોલો. નેહા ખાતે ઉધાર તે ખરીદ માલ પરત ખાતે જમા. કેટલા રૂપિયા છે? કેટલા રૂપિયા છે? રકમ તો કરો. હે? 3000. આ 3000 લખતા ના, એક ખોટી રકમ છે. બરાબર? મોટા ભાગના વિદ્યાર્થી 3000 લખી નાખશે કે જેટલાનો માલ આપણને નિશ્ચિતાએ પાછો આપ્યો એનો જ માલ આપણે નેહાને આલી દીધો છે. એટલે તમારો લોજિક બરાબર ચાલે કે ભાઈ જો નિશ્ચિતાએ આપણને 3000 નો માલ આપ્યો, બરાબર? જે એટલે એનો જ માલ આપણે તરત જ નેહાને આપી દીધો. એટલે તમે લોકો 3000 થી જ આમ નોંધ કરો એ વ્યવહાર છે. પણ અહીંયા આગળ પ્રોબ્લેમ શું આવશે તે તમને સમજાવો. હવે અહીં જુઓ, ધ્યાન આપો બધા. આ રકમ માટે હવે ધ્યાન આપો. બરાબર? કોન્સન્ટ્રેશન કરજો. બરાબર? કલર બદલીને આપણે તમને ખ્યાલ આવે. ચાલો ધ્યાન આપીશું. અહીં છે મિસ્ટર એ, બરાબર? જે પોતાની દુકાન લઈને બેઠો છે. એ શું કરે છે તો કે માલ ખરીદે છે અને માલ વેચે છે. બરાબર? કશો વાંધો. હવે એને મિસ્ટર એક્સ પાસેથી માલ ખરીદ્યો 100 રૂપિયાનો. કેટલાનો માલ ખરીદ્યો? 100 રૂપિયાનો. રોકડેથી પાછો. એટલે એને 100 રૂપિયા આપ્યા. બરાબર? અને એ 100 રૂપિયા નો માલ મિસ્ટર એ લીધો. માલ છે 5 કિલો. કેળા છે ઉંમરના, કેળા 5 કિલો. બરાબર? હવે મિસ્ટર એ તો વેપારી છે એટલે એ શું કરશે? એમાં નફો ચાઈને બીજાને વેચી દેશે. એટલે એને શું કર્યું તો એ માલ વેચી દીધો મિસ્ટર વાયને.
समझो 120 રૂપિયામાં 5 કિલો વેચી દીધા નફો તો જોઈએ ને નહીં તો પછી કાઢશે એવું એટલે હવે આમ જતા રહ્યા અહીંયા બોલો આટલો અમને પડી બધાને હલો શું કર્યું આપણે મિસ્ટર એ છે એવું માનીને ચાલો એટલે આપણે મિસ્ટર એક્સ પાસેથી માલ ખરીદ્યો 5 કિલો 100 રૂપિયામાં એ માલ પર 20 રૂપિયા નફો ચડાવી દીધો અને મિસ્ટર વાય ને વેચી દીધો ઓકે મેં એટલે કે મિસ્ટર એ મિસ્ટર એક્સ ને 100 રૂપિયા આપ્યા અને મિસ્ટર વાય પાસેથી 120 રૂપિયા લીધા ઇઝ ઇટ ક્લિયર ઓકે હવે માન લો મિસ્ટર વાય જે છે એને વસ્તુ ના ગમી તો એને આપણને પાછી આપી દીધી બોલો એને આપણે કેટલા રૂપિયા એટલે 27 રૂપિયા આવશે ચાલો આગળ 12 તારીખ માલ ઘરે પહોંચતો કરવાની શરતે નિહલ તરફથી 7000 ના માલ અંગે ઓર્ડર મળ્યો તો લખો 12 તારીખ બિન આર્થિક વ્યવહાર કેમ બિન આર્થિક કાંઈ ઓર્ડર મળ્યો છે નથી એને એડવાન્સ આપ્યા પૈસા કે નથી એને આપણે માલ આપ્યો 12 તારીખે ખાલી ફોન આવ્યો એટલે આપણે શું કરીશું બિન આર્થિક 16 તારીખે નિહાલને ઓર્ડર મુજબ માલ મોકલી આપ્યો અને મજૂરીના 250 થયા ઓકે એટલે નિહાલ ભાઈ આપણે કેટલા રૂપિયા માંગીશું મને કહો ચાલો આ 12મો અને 16મો વ્યવહાર વાંચી કહો નિહાલ ભાઈ કેટલા રૂપિયા માંગીશું બોલો 7250 7250 માંગવાના બરાબર એમાં પાછો થયો હું ખબર છે 7000 તો આપણે માલ ઉધાર આપ્યો પેલા 250 તો આપણા ખિસ્સામાંથી રોકડા ગયા ને મજૂરને થોડું કહે કે પછી આપીશ તને ક્યાંક તો રોકડા આપ્યો ને એટલે હવે આમનો શું થશે તે જુઓ આમનો જુઓ 16 તારીખ કોણ છે માલ લેનાર નિહલ ખાતે ઉધાર 7250 એટલે નિહલ ભાઈ આપણે કેટલા માંગતા થયા 7250 કેવી રીતે તો વેચાણ ખાતે 7000 માલ એને કેટલાનો આપ્યો આપણે 7000 નો આપ્યો બરાબર અને રોકડ ખાતે 250 આ સાહેબ રોકડા કઈથી આયા તો આપણે મજૂરીના આપણા ખિસ્સામાંથી નહીં આલ્યા બરાબર ને સમજણ પડી તો ના પડી બાબતે જે હા આમાં પાછું બે વસ્તુ છે આમાં આપણે હું ધ્યાન રાખી ખબર છે મજૂરી નિહાલે આપવાની પણ માની લો મજૂરી આપણે આપવાની હોત તો આ તો કેસ થઈ ગયો આપણે હું લખી દઉં છું પણ બાબતે જે નિહાલને ઓર્ડર મુજબ માલ મોકલ્યો તેનો એટલે આમાં આપણે ધારણા શું લીધી કે માલ મોકલવાની જે મજૂરી જે છે એ બી આપણે નિહલ પાસેથી લઈ લેવાની એવી ધારણા લીધી છે પણ ઘણા દુકાનો વાળા એવું કે ભાઈ માલની કિંમત તમારે આપવાની માલ ઘરે મોકલવાની મજૂરી અમારી અમે આપીશું તો આમનોંધમાં શું થશે બોલો ચેન્જીસ હેલો તો આમનોંધમાં શું ચેન્જ થાય જોઈ લો આ લખેલું છે બધાએ તો બે આમનોંધ કરવાની થતી હશે એક તો નિહલ પાસેથી આપણે કેટલા લેવાના 7000 રૂપિયા બાબતે જે નિહલને ઓર્ડર મુજબ માલ મોકલ્યો છે હવે મજૂરી એ આપણો ખર્ચો છે એટલે મજૂરી ખર્ચ ખાતે ઉધાર એટલે આપણા એકાઉન્ટમાં ખર્ચ થશે તે રોકડ ખાતે જમા 250 આવું અલગ કરવી પડશે હવે આ કેસમાં થયું હું મજૂરી આપણા ખિસ્સામાં એટલે આપણે ભોગવવાનું છે પેલો મેં તમને જે લખાયો એમાં મજૂરી ભલે આપણે આપી પણ ઇનડાયરેક્ટલી પછી પેલી પાસેથી વસૂલ કરી લેવાની નિહલ પાસેથી એટલે ખર્ચો આપણો નથી એ તો પેલા વતી આપણે ઓલો ખર્ચો આપ્યો નિહલ વતી
પણ ભવિષ્યમાં જયારે આપણે 7,000 લઈશું ત્યારે જોડે 7,250 એટલે 300 રૂપિયા લઈ લઈશું. એટલે અલ્ટિમેટલી મજૂરી નામનો ખર્ચ કોનો? તો કે નેહલનો. પણ આપણે જે મેં સ્ક્રીન પર જે લખાયું છે એમાં મજૂરી ખર્ચ કોનો? આપણો. નેહલ પાછી લેવાના કેટલા? 7,000. હવે જે 250 ગયા એ ગયા, એ મજૂરી મોટો કરી આવે. સમજ પડી બંને કેસ? કેટલા ખબર પડી તમને? હલો હલો લા બોલો લા. 20 તારીખ નિકિતાએ નિકુંજને સૂચના મુજબ 3,000 નો માલ રૂપેશને મોકલી આપ્યો અને તે અંગે નિકુંજે 4,000 નું ભરતીયું બનાવીને રૂપેશને મોકલી આપ્યું. વાહ, સરસ દાખલો. આમાં નિકુંજ તો આપણે માલિક છે. જો આપણે શરૂઆત શું કરી? નિકુંજના ચોપડામાં, બરાબર? નિકુંજે શું કર્યું? નિકિતા પાસેથી માલ ખરીદ્યો 3,000 નો, બરાબર છે? અને એ માલ બારોબાર કોને વેચી દીધો? રૂપેશને વેચી દીધો. કોને વેચી દીધો? રૂપેશને. એટલે સિચ્યુએશન આવી બની, જોઈ લો. દરેક જણ ધ્યાન આપશે. આગળ નિકુંજ જે બિઝનેસ ચલાવે છે, બરાબર છે, એ ગોરવામાં છે દુકાન. સાંભળજો બધા, સિચ્યુએશન કેવી છે આખી આપણે પરિસ્થિતિ ઊભી કરીએ. નિકિતા પાસેથી તેને માલ ખરીદ્યો અને રૂપેશને માલ વેચ્યો છે. થયું એવું છે કે માન લો નિકિતા રહે છે માણેજા, આ તેની દુકાન માણેજામાં છે. રૂપેશની દુકાન, રૂપેશ જે રહે છે માજલપુરમાં રહે છે અને નિકુંજ ક્યાં છે? ગોરવા. એક સિચ્યુએશન એવી થાય કે નિકિતા નિકુંજને પહેલા માલ મોકલાવે. કેટલામાં? 3,000 માં, બરાબર છે? એટલે નિકુંજે 3,000 નો માલ ખરીદ્યો. એવું થયું? કોની પાસેથી ખરીદ્યો? નિકિતા પાસેથી. કેવી રીતે ખરીદ્યો? ઉધાર. સમજાય છે ઉદાહરણ? પછી નિકુંજ શું કરશે? તો કે એ માલ કોને વેચે છે? રૂપેશને વેચે છે. કેટલામાં વેચે છે? 4,000 માં વેચાણ. બોલા, સમજણ પડી? સિચ્યુએશન આવી જ થઈ છે. પણ હવે અહીંયા થોડીક બુદ્ધિ નિકુંજે શું વાપરી તે તમને કહું. નિકુંજની દુકાન છે ગોરવામાં. નિકિતા છે ગોરવા માલ મોકલે અને નિકુંજ એને પાછો રૂપેશ માજલપુરમાં માલ મોકલશે. એટલે સાંભળજો, માલની ડિલિવરી જે છે એ માનેજાથી પહેલા ગોરવા થશે અને ગોરવાથી પછી માજલપુર થશે. એના કરતા મજૂરી બચાવી જાય ગમે તે, તો નિકુંજે શું કીધું ખબર છે? નિકિતાને ફોન કરી દીધો કે ભાઈ તું છે ને સીધો આ એડ્રેસ પર માલ મોકલી આપ. કઈ આગળ? રૂપેશને કઈ. અચ્છા, નિકિતા અને રૂપેશ વચ્ચે કોઈ લેવા દેવા નહીં. ખાલી એને તો નિકુંજે કીધું એટલે માલ મોકલી આપ્યો. કોને કેટલા માલ કશું સમજવા નહીં. નિકુંજે એડ્રેસ આપ્યું કે હું તને માજલપુરનું એક એડ્રેસ આપું છું રૂપેશભાઈ, એની ટાઈમ તું માલ મોકલી આપ. એટલું એને કહી દીધું. બરાબર છે? એટલે સિચ્યુએશન તો આવી જ બની કે નિકિતાએ માલ કોને આપ્યો? નિકુંજે. નિકુંજે કોને આપ્યો? રૂપેશને. પણ આ લોકોએ મજૂરી બચાવવા ચક્કરમાં શું ડાયરેક્ટ આઈડી એ કરી દીધો. પણ વ્યવહાર બે થયા. ખરીદીનો વ્યવહાર કેટલો થયો? 3,000 નો. અને એ જ માલનો વેચાણ વ્યવહાર કેટલો થયો? 4,000 નો. સમજણ પડી તમને હવે? પણ માલ નિકિતાએ નિકુંજને નથી આપ્યો, નિકુંજે રૂપેશને નથી આપ્યો. ડાયરેક્ટ નિકિતાએ રૂપેશને આપી દીધો. પણ રૂપેશ જે છે કોને ઓળખે છે? નિકુંજને. નિકિતા પણ કોને ઓળખે છે? નિકુંજને. નિકિતા અને રૂપેશ એકબીજાને ઓળખતા નથી, ખાલી માલની ડિલિવરી રેડી કરાવી દીધી. એટલે હવે તમે વ્યવહાર વાંચો છો. નિકિતાએ નિકુંજની સૂચના મુજબ 3,000 નો માલ રૂપેશને મોકલી આપ્યો. જે અંગે નિકુંજે 4,000 નું ભરતીયું બનાવીને રૂપેશને મોકલી આપ્યું. ભરતીયું એટલે બિલ. એટલે નિકુંજે માલ ખરીદ્યો કેટલામાં? 3,000 માં. પણ રૂપેશને કેટલામાં વરગાડ્યો? 4,000 માં. એટલે બિલ પેલા ઠોક્યું ને 4,000 નું વરગાડ્યું. હવે સમજણ પડી? ક્લિયર? લખો. એટલે બે આંદર લખવાની છે ને. લખો 20A. અચ્છા, ઉધાર આમનો બંને ઉધાર જ છે. પેલા લખો ખરીદ ખાતે ઉધાર 3,000. કોની પાસેથી માલ ખરીદ્યો? નિકિતા પાસેથી.
નિકિતા ખાતે જવા થઈને જા બાબતે જે નિકિતા પાસેથી ઉધાર માલ ખરીદ્યો તેના બાબતે જે નિકિતા પાસેથી ઉધાર માલ ખરીદ્યો તેના હવે વેચાણ નુપેશ ને માલ વેચ્યો એટલે લીનાર નુપેશ છે નુપેશ ખાતે ઉધાર કેટલામાં લીધો ને 4000 માં માલ ખરીદ્યો તે માલ જાય છે વેચાણ ખાતે બરાબર છે બાબતે જે નુપેશ ને શાક પર માલ વેચ્યો તેના નુપેશ ને શાક પર માલ વેચ્યો તેના ઓકે ડન હા તો આ વ્યવહાર પૂરો થઈ ગયો દાખલો પૂરો થઈ ગયો ઓકે મેં તો આજે બધા બહુ દાખલા લઈને બેઠો તમે મને એમ કે થઈ જશે તો બહુ એ થઈ ગયું ટોટલ માર્ક કેટલું ટોટલ આવ્યું ટોટલ માર્ક કુલ સરવાળો કેટલો આપી દો તો બોલો એટલે કેટલા આવ્યા સરવાળો કેટલો આવ્યો અરે કેલ્ક્યુલેટર રાખ્યું જ નહીં તમે લોકોએ પહેલા 72000 છે જુઓ 72000 પછી કેટલા છે 20000 3000 2700 7250 3000 ને 4000 કેટલો આવ્યો સરવાળો બોલો એટલે સરવાળો તો કરો કોઈ નહીં તમારે દિયા હોત તો સરવાળો થઈ ગયો 87,950 87,950 બરાબર છે ઓકે તો મળીએ પછી નેક્સ્ટ લેક્ચરમાં સર હા બોલો સર અમારે એક લેક્ચર સ્કૂલમાં વધી ગયો ને એટલે હવે મેં ના હોય ને તો રેકોર્ડિંગ કરીને મોકલી દેજો પણ તું ના હોય એટલે કામ કઈ જવાનું એટલે સર નેટ નહીં હોય તો જોઈન નહીં થવાય તો રેકોર્ડિંગ મોકલી દેજો નેટની સ્કીમ વધારે થોડી હા સર મને જો આ નેટ પતે પછી બીજું કરાવીએ તારે કરાવીશું ને થઈ જાય ને હું છે તું પ્લાનમાં જો થઈ જશે એક્સ્ટ્રા સર હવે ખાલી 5-6 દિવસ જ રહ્યા છે નેટ પતવાના એટલે પછી કરાવી દઈશું સારું બાકી તો મોબાઈલ વાળાને પૂછીશ ને કે ભાઈ આવતે નેટ થોડો વધારવું છે તો તમને કરી આપશે હા એ તો વધારી દઈશું કારણ વેસ્ટ નહીં જાય તારે એ તો રહેશે જ પૈસા હા વાંધો નહીં ચાલ હા